સુરતના ઊન વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીના રહેવાસીઓ વર્ષોથી આવન જાવનના રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે મંજૂર થયેલા રસ્તા ઉપર થયેલા અનધિકૃત બાંધકામને કારણે તેમને ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે। આ મામલે હાઈકોર્ટના મૌખિક નિર્દેશ બાદ પણ કોઈ અસરકારક કાર્યવાહી ન થતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતના ઊન વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 59 ના ફાઇનલ પ્લોટ નંબર 48 માં આવેલી રોયલ રેસિડેન્સીના રહેવાસીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ સોસાયટીના મંજૂર નકશા મુજબ 20 ફૂટનો જાહેર રસ્તો હોવા છતાં તેના ઉપર અનધિકૃત બાંધકામ થઈ જતા વર્ષોથી અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। આ મુદ્દે મુખ્યમંત્રી કચેરી, શહેરી વિકાસ વિભાગ, કલેક્ટર, જિલ્લા સેવા સદન અને સુરત મહાનગરપાલિકા સહિત વિવિધ સરકારી કચેરીઓમાં અનેક રજૂઆતો કરવામાં આવી હોવાનો રહેવાસીઓ દાવો કરે છે, છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। રહેવાસીઓએ અંતે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો। તેમનો દાવો છે કે હાઈકોર્ટ દ્વારા સંબંધિત અધિકારીઓને કાયદા મુજબ કાર્યવાહી કરવા મૌખિક નિર્દેશ આપવામાં આવ્યા હતા, તેમ છતાં આજ દિન સુધી અનધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી। રહેવાસીઓનો આક્ષેપ છે કે સંબંધિત વિભાગો જવાબદારી એકબીજા ઉપર ઢોળી રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી મંજૂર રસ્તો ખુલ્લો કરાવવા અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। આપનું નામ, હોદ્દો અને શું સમસ્યા છે? મારું નામ એજાઝ અહેમદ મોહમ્મદ બશીર ડોસાણી છે। હું ઊન પાટિયા રોયલ રો હાઉસમાં રહું છું, ત્યાંનો હું જાતે પ્રમુખ છું। અને અમારી સમસ્યા છે કે અમારી સોસાયટી છે એ મેઇન રોડથી 200 ફૂટ પાછળ છે, જેના લીધે એ પ્લાન પાસના ટાઈમે અમે ત્યાંથી મેઇન રોડથી પાછળ આવવા માટે 20 ફૂટનો રસ્તો ખરીદીને લીધેલો હતો, જે કે સુડાના પ્લાનમાં મંજૂર કરાવ્યો છે। અમે અમારી સોસાયટી એને પ્લાન પાસ કરાવી છે। અમે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરીએ છીએ, અમે વેરા ભરીએ છીએ, છતાં અમને કોઈ જાતની સવલત નથી મળતી। ની અમારી ત્યાં ગટર લાઈન આવે છે, ની પાણીની લાઈન છે, ની સ્ટ્રીટ લાઇટ છે, ની ગેસ લાઈન છે, કશું જ નથી। અને જે રસ્તો હતો 20 ફૂટનો લીધેલો અમારો ખરીદેલો, એની ઉપર એક બિનઅધિકૃત વ્યક્તિએ બિનઅધિકૃત બાંધકામ કરી દીધેલ છે, જેની અમે રજૂઆતો દરેક વિભાગોમાં કરેલી છે। 20 વર્ષોથી કરી રહ્યા છે અમે, પણ છતાંય એ બિનઅધિકૃત વ્યક્તિને એસએમસી છાવરે છે અને કોઈ જ રસ્તો નથી કાઢતી। અને અમને જે લીગલી બધા ડોક્યુમેન્ટ ધરાવે છે, બધા વેરા ભરીએ છીએ, છતાંય અમને તકલીફનો સામનો કરવો પડે છે। સોસાયટીમાં કુલ સંખ્યા કેટલી છે? કેટલા પરિવારો રહે છે? અને એમાં મહિલાઓ, વૃદ્ધાઓ અને બાળકોની સંખ્યા કેટલી છે? અમારી સોસાયટીમાં કુલ બાંધકામ થયેલા છે 20 થી 25 ઘર થયેલા છે, જેમાં 20 થી 25 પ્લોટ ઉપર જે ઘર બન્યા છે એ 35 થી 40 ઘર છે, અને એમાં 250 પ્લસ લોકો રહે છે, જેમાં બાળકો અને વૃદ્ધો પણ છે। અને એ બધાને 6 ફૂટની દિવાલ ટપીને આવવા જવાની જરૂરત પડે છે। હવે મારું નામ લિયાકત અલી મોહમ્મદ અલી દોડિયા છે। હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશન રજિસ્ટર્ડ વિથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે કામ કરું છું, અને મારો હોદ્દો અત્યારે ગુજરાતમાં સોશિયલ જસ્ટિસ વિભાગના વાઇસ ચેરમેન તરીકેનો છે। સુરતમાં ઊન મુકામે આવેલી ટીપી 59માં રોયલ રો હાઉસ સોસાયટીના પ્રમુખે મારો સંપર્ક કર્યો અને મને કહ્યું કે ભાઈ અમારી આ પરિસ્થિતિ છે, અમારા મંજૂર રસ્તા પર કોઈએ બિનઅધિકૃત મકાન બનાવી લીધું છે, માટે તમે અમારી સાથે આવો અને તમારી સંસ્થા વતી આ બધી જગ્યાએ રજૂઆત કરો। અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર સાહેબ, ટાઉન પ્લાનિંગ અધિકારી એકમ 2 અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બધી જગ્યાએ રજૂઆત કરી, અને આ બધા જ લોકો આપસમાં પરામર્શનો ખેલ રમી રહ્યા છે અને કામ કરતા નથી। આ એક શંકાનો વિષય ઊભો થાય છે કે જ્યારે અને પછી નામદાર કોર્ટમાં જવાથી કોર્ટે ડાયરેક્શન આપ્યું છે ટાઉન પ્લાનિંગ અધિકારીને કે શેલ બી ડિસાઇડ વિધિન 13 days એકોર્ડિંગ વિથ ધ લો, છતાં એ લોકો કામ નથી કરતા અને પરામર્શના ખેલ રમે છે। અને બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે સુરત નાસિરનગરની મેટરમાં હું કંઈ બોલવા નથી માંગતો અને હું કોર્ટની ઇજ્જત કરું છું, કોર્ટમાં બોલવા નથી માંગતો। જો જ્યારે કોર્ટનો ઓર્ડર હોય છે તો કોર્ટનો ઇજ્જત કેમ નથી કરતા? એટલે મ્યુનિસિપલ કમિશનર બેવડું ધોરણ અપનાવી રહ્યા છે અને અધિકારીઓ સુરત શહેરમાં બેફામ થયા છે। શાસક પક્ષના ધારાસભ્યોએ પણ ધરણા પર બેસવું પડે એવી હાલત છે અત્યારે સુરતમાં। એટલે આ એકદમ ભયાનક પરિસ્થિતિની અંદર સુરતનો નાગરિક જીવી રહ્યો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।